બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અનેક વિસ્તારોમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે। આ જીવાતથી ખેડૂતો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, કારણ કે એરંડાને પશુચારાને પાકને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર કાતરા જીવાત ખાસ કરીને એરંડાના પાનના અને ડોડવાના ભાગને કોરી ખાય છે। આ ઉપરાંત પશુઓને માટે ઉગાડવામાં આવતા ચીકુડી અને રજકા જેવા લીલા ચારાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે, જેના પાંદડા જીવાત દ્વારા ખાઈ જવાય છે। કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામના એક ખેડૂતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ જીવાત તેમના ખેતરો ઉપરાંત ઢોરોના તબેલામાં પણ જોવા મળે છે। ચારા સાથે જીવાત ખાવાથી ઢોર બીમાર પડવાની શક્યતા રહે છે। એટલું જ નહીં, જો આ જીવાત શરીરને અડી જાય તો ખંજવાળ પણ આવે છે, જેને કારણે પશુઓને ચારો નાખવામાં પણ મુશ્કેલી પડે છે। ખેડૂતોએ આ જીવાતને નિયંત્રિત કરવા માટે અનેક દવાઓનો છંટકાવ કર્યો છે, પરંતુ તે અસરકારક સાબિત થઈ નથી। ખેડૂતો છેલ્લા 2 થી 3 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। તેમણે સરકારને આ જીવાત માટે અસરકારક દવા શોધવા અને બનાવવાની અપીલ કરી છે, જેથી ખેડૂત અને પશુચારાને થતું નુકસાન અટકાવી શકાય। ખેડૂતોના મતે કાતરા જીવાતનો ઉપદ્રવ ખાસ કરી ત્યારે વધુ જોવા મળે જ્યારે એરંડાનો પાક તૈયાર થવાની અણી પર હોય છે। અહેવાલ રામજીભાઈ રાયગોર। મારું નામ છે ઠાકોર ગલાબજી, આંગણવાડા કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામથી છું। અને અમારી ખેતીની અંદર ઘણા બધા પણ કાતરા નામની જીવાત આવેલી છે। તો અમારે મોટે પાયે ખેતી તો એરંડાની જ થતી હોય છે। તો એરંડાની અંદર એટલા કાતરા પડ્યા છે ને, તો તમે જોઈ શકો છો કે આ પત્તા પણ રાખતા નથી અને એરંડાના કોટા ઉધી ખાઈ જાય છે। ચીકુડીમાં પણ એવા બધા કાતરા પડ્યા છે। તો માલ ઢોરને ચારવા માટે અમે કઈ રીતે ઉપયોગ કરીએ શકીએ? તો આની દવા આના માટે અમે ચીરાની પણ દવા અને ઘણું બધું એને છંટકાવ કરવા છતાં એ કાતરા મરતા નથી। તો સરકારશ્રીને કોઈ વિનંતી કે આની અંદર કોઈ આના માટે દવાની શોધ કરે તો સારું છે। ને કે અમારે માલ ઢોરને 2 થી 3 વર્ષથી આ જીવાત ચાલુ છે। તો આના માટે કોઈ દવા તો કોઈ અસર થતી જ નથી, પણ સરકારશ્રી કોઈ દવા કાઢે ને કોઈ આના માટે નિયંત્રણ લાવે તો સારું છે। ન કે અમારે હાલની અંદર તો માલ ઢોરને ચારો કઈ રીતે નાખવો? જે તબેલાની અંદર એટલા ભરાયેલા હોય છે, ઘરની અંદર પણ એટલા કાતરા હોય છે, આપણે બેસીએ તો પણ આપણને ચડી જાય છે। નાનો બહુ ઝેરી હોય છે, ખાલી એકવાર તમને અડી જાય ને તો તમે આખો દિવસ ખણ કરવું પડે છે। તો આના માટે સરકારશ્રીને વિનંતી કે કોઈ પણ દવાનો આના માટે લાવે નિકાલ, ન તો ખેડૂત કઈ રીતે નભી શકે।